વડોદરામાં જાહેરમાં ગંદકી કરનાર સામે પાલિકાની કડક કાર્યવાહી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના પૂર્વ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 14 વિસ્તારમાં શહેરમાં કચરો ફેંકતા દુકાનદાર સામે પાલિકા તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ પાણીગેટ દરવાજા પાસે આવેલી એક લાઇનિંગ વર્કર્સની દુકાનના માલિક દ્વારા રોજિંદા ધોરણે જાહેર સ્થળે કચરો ફેંકવામાં આવતો હતો। પાલિકા તંત્ર દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું। આખરે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવી દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરી હતી। ઉપરાંત દુકાનના માલિકને ₹5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાની આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે। તંત્ર દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। આજે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14ના પાણીગેટ વિસ્તારમાં એક ન્યૂ આશીષ જીનગર લાઇનિંગ વર્ક્સ નામની એક દુકાન છે। તેઓ દરરોજ પોતાના લાઇનિંગ વર્ક્સનો કચરો જાહેર રસ્તા પર નાખતા પકડાયેલા હોય છે અને વારંવાર સૂચના આપવા છતાં પણ એમાં સુધારો ન આવતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા મિલકતને સીલ કરવામાં આવી છે। કેટલાનો દંડ કરવામાં આવ્યો? આ દુકાનને અત્યારે સીલ કરીને ₹5000ની નોટિસ આપવામાં આવી છે। હજુ પણ જો આ પ્રકારની તેઓ ગંદકી ફેલાવશે કયા પ્રકારની હવે આગળની કાર્યવાહી? ચોક્કસથી વારંવાર સૂચના આપવા છતાં પણ ન સુધરતા આજરોજ તેઓને દુકાનને સીલ કરવામાં આવી છે। આજુબાજુના નાગરિકોને પણ અમારી અપીલ છે કે તમે કચરાપેટીમાં નાખશો, ડોર ટુ ડોરમાં નાખશો, જાહેર જગ્યા પર નાખશો નહીં। આવો સૌ આપણે સાથે મળીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ। તેમ છતાં પણ કોઈ ડિફોલ્ટર હશે અને વારંવાર પકડાશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે।